હેલો સ્ટુડન્ટ્સ, તો હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણો એ છે બાયો સાવર્ટ લો. બાયો સાવર્ટ નામના સાયન્ટિસ્ટે આ લો આપ્યો હતો, એટલે આ લોનું નામ છે બાયો સાવર્ટ લો. તમને એક્ઝામમાં ક્વેશ્ચન એ રીતે પૂછે છે કે એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ ઓફ બાયો સાવર્ટ લો. હવે જો કોઈને યાદ હોય તો આની પહેલાં આપણે એક રૂલ ભણી ગયા, એ હતો કુલમનો નિયમ. બરાબર છે? જે કુલમનો રૂલ હતો ને એ હતો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે. જ્યારે સેમ વસ્તુ મેગ્નેટિક ફિલ્ડમાં એ જ વસ્તુ પ્રૂવ કોણે કરી? બાયો સાવર્ટ લોએ. કુલમના લોમાં તમને યાદ હોય તો બે ચાર્જ હતા, બરાબર? એની વચ્ચે માની લો કે આર જેટલું ડિસ્ટન્સ છે, આ Q1 છે, આ Q2 છે. તો એની વચમાં જે લાગતો ફોર્સ છે એ કેટલો હશે? Q1 × Q2 છેદમાં એ બે વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર. અને એ મીડિયમ ઉપર આધાર રાખે એટલે અહીંયા એક કોન્સ્ટન્ટ આવશે 1/4πε. એપ્સાઇલોન છે એ મીડિયમ ઉપર આધાર રાખે, બરાબર? એટલે આ રૂલ પણ એવો જ છે. હવે આ રૂલની અંદર શું છે? આ રૂલ ઓલામાં આપણે શું ગોઈતું હતું કે ફોર્સ ગોઈતો હતો, જ્યારે આની અંદર આપણે શું ડિફાઇન કરશું? એચ. હવે એચ શું છે? તો એચ છે એ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે. જો કન્ફ્યુઝ ના થતા, એ હતું એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી હતું. એચ છે એ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ડી છે એ કરંટ ડેન્સિટી છે, જ્યારે બી છે એ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે. બરાબર છે? તો હવે આપણે આ સ્ટેટમેન્ટ જોઈએ, બરાબર છે? તો ભાઈ સ્ટેટમેન્ટની અંદર શું કહેવા માગે છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ માની લો કે એક કોઈ ફિલામેન્ટ છે અથવા તો એક તાર છે, એની અંદરથી કરંટ આઈ પાસ થાય છે. એનો આટલો પોર્શન છે એ મેં કન્સિડર કર્યો, તો એની વેલ્યુ કેટલી છે? I × dl. હવે એના લીધે કોઈ એક દૂર પોઈન્ટ પી છે એની ઉપર કેટલી એચ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એ પ્રોડ્યુસ થશે. એનો રૂલ આપ્યો છે આપણને. હવે રૂલ શું કહે છે કે મેગ્નિટ્યુડ ઓફ DH એટ પોઈન્ટ પી ઇઝ પ્રોપોઝનલ ટુ, બરાબર છે, પ્રોડક્ટ ઓફ કરંટ એન્ડ ડિફરન્શિયલ લેન્થ, એટલે કે ડિફરન્શિયલ લેન્થ અને કરંટના પ્રોડક્ટના. અને જે તમારું આઈડીએલ છે, આઈડીએલ અને જે લાઈન છે એ આઈડીએલ અને પોઈન્ટ પીને જોડે છે, એની વચમાં એક એંગલ બને. જો આ રીતે છે, આ પોઈન્ટ પી છે, આ લાઈન એને જોડે છે, બરાબર છે? આ છે આઈડીએલ છે, તો એની વચમાં એક જે એંગલ બને છે થીટા. તો રૂલ શું કહે છે કે જે એચ છે એ કેના પ્રોપોઝનમાં છે? તો કે એચ = I × dl ઇન્ટુ એની વચમાં જે એંગલ બને છે એના સાઇન કોમ્પોનેન્ટના પ્રોડક્ટ બરાબર છે. બરાબર છે? એટલું અહીંયા આપણને પહેલા પોઈન્ટમાં કીધું છે. પછી શું કીધું છે? ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ ફ્રોમ ફિલામેન્ટ પોઈન્ટ પી. હવે આ જે ફિલામેન્ટ છે અને પોઈન્ટ છે એની વચમાં ડિસ્ટન્સ કેટલું છે? R. તો કે ભાઈ એ ડિસ્ટન્સના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. અને ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/4 × પાઈ છે. બધી વસ્તુ અહીંયા ભેગી કરો તો મળી જાય IDL × sin θ અપોન છેદમાં આવે R² અને × 4π. બરાબર? એટલે આ જે આખો છે સ્ટેટમેન્ટ એ બાયો સાવર્ટનું મેથેમેટિકલ પ્રેઝન્ટેશન છે. આ છે એનું સ્ટેટમેન્ટ છે, આ એની ફિગર છે. બરાબર? એટલે તમને આ વસ્તુ છે એ 3 માર્ક અથવા તો 7 માર્કમાં તમને ઘણી વખત પૂછાય છે. બરાબર છે? હવે શું છે કે ભાઈ હવે એ લોકો એમ કહે છે કે બાયો સાવર્ટ રૂલની અંદર માની લો કે આ જે છે એ તમારું કરંટ છે, આ જે છે એ આઈડીએલ એટલે કે ફિલામેન્ટનો નાનો એવો પોર્શન છે, આ છે એ તમારો પોઈન્ટ પી છે. પણ જે એચ છે એની ડાયરેક્શન છે એ આ બેયને કેવી છે? નોર્મલ ડાયરેક્શન છે. બરાબર? નોર્મલ એટલે કે એને લંબ છે. જો કોઈને યાદ હોય તો આપણે ક્રોસ પ્રોડક્ટ જોયો હતો, બરાબર? ક્રોસ પ્રોડક્ટમાં આ રીતે હતું કે માની લો કે આ ડાયરેક્શન વેક્ટર એ છે, આ બી છે, તો જે ડાયરેક્શન સી વેક્ટર છે એ શું હશે? A×B હશે. બરાબર છે? માની લો કે સ્ક્રીનની બહાર આ એરો નીકળતો એટલે એ શું થયું? આને સ્ક્રીનની પરપેન્ડિક્યુલર થયું. તો એવી રીતે એચ છે એની વેલ્યુ પણ શું છે? આ ડીએલ અને પીને પરપેન્ડિક્યુલર છે. એટલે કે આપણે શું કરશું? આ આઈડીએલ અને જે તમારો આ પી પોઈન્ટ છે
એની વચમાં ક્રોસ પ્રોડક્ટ બતાડશો, એટલે અહીંયા બતાવ્યું ક્રોસ પ્રોડક્ટ. અને AR શું છે તો કે ભાઈ આરની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર. બધું બાકીનું બધું એ જ ઇટ ઇઝ 4πr². હવે Hનો યુનિટ શું છે તો કે ભાઈ Hનો યુનિટ છે એમ્પિયર પર મીટર. H એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. હવે જે બે વસ્તુ મેં જે કીધી એ જ વસ્તુ તમને અહીંયા પાછી કીધી છે કે ભાઈ આ શું છે ક્રોસ પ્રોડક્ટ તમને રિપ્રેઝન્ટ કરે છે. AR શું છે કે યુનિટ વેક્ટર છે કે જે કઈ ડાયરેક્શનનો છે કે જે આઈડીએલ અને પીને જોડતી લાઇન છે એનો એ ડાયરેક્શનનો યુનિટ વેક્ટર છે. આઈડીએલ એટલે કે ડિફરન્શિયલ કરંટ એલિમેન્ટ, અને આર શું છે કે ડિસ્ટન્સ બિટવીન કરંટ એલિમેન્ટ એન્ડ પોઈન્ટ પી. બરાબર, અહીંયા સુધી જે છે એ તમારે એક્ઝામમાં લખવાનું રહેશે અહીંયા સુધી. બરાબર છે. આ જે છે એ તમને એમ પૂછે કે ધ એક્સપ્લેન અથવા તો ગીવ ધ સ્ટેટમેન્ટ ઓફ બાયો-સાવર્ટ લો. બરાબર, તો તમારે અહીંયા સુધી કહેવાનું રહેશે. બરાબર છે. હવે આ એક બીજો પણ એને એક શું છે કે જોઈન્ટલી ક્વેશ્ચન એક પૂછે કે એક્સપ્લેન ધ બાયો-સાવર્ટ લો એન્ડ પ્રૂવ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે H ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ લોંગ સ્ટ્રેન્ડ લાઇન ફિલામેન્ટ. બરાબર. હવે જો કોઈને થિયરી યાદ હોય ચેપ્ટર નંબર 2ની, બરાબર છે, તો એમાં પણ આપણે એક ઇન્ફાઇનાઇટ લાઇનના લીધે પોઈન્ટ પી ઉપર મળતી આપણે શું છે કે ફ્લક્સ ડેન્સિટી ગોઈતી હતી. બરાબર છે. આમાં કેમ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એવી રીતે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ગોઈતી હતી. સોરી, ફ્લક્સ ડેન્સિટી નહીં પણ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન કરી હતી. બરાબર છે. જો તમને હું આમાં બતાડું. બરાબર છે. જો આ જે થિયરી છે ને એ સેમ થિયરી, સોરી આ જે થિયરી છે ને એ સેમ થિયરી છે આખી એ આપણે H માટે લખશું. બરાબર. આ કેના માટે હતી એમ સમજો ને કે 90 to 95% બે થિયરી સેમ છે. એટલે કે આ એક થિયરી તૈયાર કરો ને તો બીજી થિયરી પણ તમને ઓટોમેટિકલી પ્રિપેર થઈ જાય. બરાબર છે. હવે જોઈએ આપણે કઈ રીતે છે એ થિયરી. જુઓ, આમાં શું ફાઇન્ડ કરવાનું કીધું? મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ લોંગ સ્ટ્રેટ ફિલામેન્ટ. બરાબર છે. જે 3 એઝમ્પશન છે એ પણ ઓલી જે થિયરી ગઈ આપણી એના જેવા જ છે કે કન્સિડર ઇન્ફાઇનાઇટ કરંટ ફિલામેન્ટ, એને ઝેડ એક્સિસ ઉપર પ્લાન્ટ કર્યો, સિલિન્ડ્રિકલ કોર્ડિનેશન લીધા અને પીના આપણે કોર્ડિનેટ ફાઇન્ડ કર્યા કે ρ, φ અને 0, કારણ કે સિલિન્ડ્રિકલમાં આ રીતના કોર્ડિનેશન આવે. બરાબર છે. ફિગર પણ તમે જોશો કે ઓલમોસ્ટ સેમ છે. અહીંયા પોઈન્ટ પી છે, આ તમારો ફિલામેન્ટ છે. બરાબર. આ ફિલામેન્ટનું લોકેશન છે, આ પોઈન્ટ પીનું લોકેશન છે. એને જે જોડતો વેક્ટર છે એ છે વેક્ટર આર. બરાબર. ફર્સ્ટ સ્ટેપ શું કરશું કે ભાઈ ફર્સ્ટ આપણે તો, અને આ જે ફિલામેન્ટ છે એને કેની ઉપર રાખેલો કે ઝેડ ઉપર. અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ. બરાબર છે. તો કે પહેલાં આપણે ડીએલની વેલ્યુ ગોતશું. તો કે ડીએલ બરાબર DZ ઇન્ટુ AZ. બરાબર. તમે આ જ્યારે થિયરી તૈયાર કરો ત્યારે ચેપ્ટર નંબર 2ની થિયરી પણ તમારી સામે રાખજો. બરાબર. અને બેને કમ્પેર કરતાં જોજો તો તમને ખ્યાલ આવશે કે કેટલી સિમિલર છે બે થિયરી. પછી વેક્ટર આરની વેલ્યુ ગોતી, એના યુનિટ વેક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરી. બરાબર છે. પછી જેમ ઓલામાં આપણે ઈની વેલ્યુ મૂકતા હતા, સામેના કોમ્પોનન્ટ છે એને કેન્સલ આઉટ કરતા હતા, તેવી રીતે અહીંયા Hની વેલ્યુ મૂકી કે જે હમણાં આપણે બાયો-સાવર્ટ લોથી ફાઇન્ડ કરી. ઓલામાં ડોટ પ્રોડક્ટ આવતો હતો. બરાબર છે. ઈમાં જે છે એમાં ડોટ પ્રોડક્ટ આવતો હતો, આમાં ક્રોસ પ્રોડક્ટ આવે છે. બરાબર છે. તો હવે Hની અંદર ઉપરના જે ઇક્વેશન છે એની વેલ્યુ આપણે પ્લાન્ટ કરી. બરાબર છે. અને આ આપણને ખબર છે કે ભાઈ ઝેડ અને રોનો ક્રોસ પ્રોડક્ટ કરો તો ફાઈ આવે, અને ઝેડ અને ઝેડનો ક્રોસ પ્રોડક્ટ કરો તો એ 0 આવે. બરાબર છે. એટલે આ ઇક્વેશનને સોલ્વ કર્યું આપણે તો આ ઇક્વેશન મળ્યું આપણને. બરાબર છે. આ આઈ, પછી રો, DZ, પછી આ AZ અને AZનો ગુણાકાર કર્યો તો એ થઈ ગયો. AZ અને એ રોનો ગુણાકાર કર્યો તો EFI થઈ ગયો, ને AZનો ગુણાકાર 0 થઈ ગયો. બાકીનું નીચેનું છે એ એઝ ઇટ ઇઝ થઈ ગયું. આ 1 છે ને 1.5 છે, એ બેનો પ્લસ કરો તો એ થાય 3/2. બરાબર છે. અહીંયા 3/2 સેમ જે ચેપ્ટર નંબર 2ની થિયરી છે ને એના જેવું જ. હવે બેને આપણે લિમિટ આપી ક્યાંથી? -ઇન્ફાઇનાઇટથી +ઇન્ફાઇનાઇટ સુધી. અને
પછી શું કર્યું કે આ ઇન્ટિગ્રલને સોલ્વ કરવા માટે આપણે આ એઝમ્પશન લીધું, સેમ એઝમ્પશન કે જે ચેપ્ટર નંબર 2ની થિયરીમાં લીધું હતું, બરાબર. ઝેડની લિમિટ પણ સેમ જ મળશે. બધી વેલ્યુ આપણે અહીંયા જે મળી એ આપણે આ ઇક્વેશનમાં ઇમ્પ્લાન્ટ કરી, બરાબર છે. હવે એ ઇમ્પ્લાન્ટ કરી અને એને સોલ્વ કરશું તો છેલ્લે આપણને ઇક્વેશન મળશે h ઇઝ ઇક્વલ ટુ I 2π ρ ઇન્ટુ a5, બરાબર છે. અને જે ઓલું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એમાં છેદમાં એપ્સાઇલોન આવતો હતો, બરાબર છે. એટલે કે કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે આ થિયરી તમે તૈયાર કરો ને ત્યારે ઓલી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીવાળી થિયરી છે ને એને સામે જ રાખજો, એટલે તમને ખ્યાલ આવશે કે બે થિયરી ઓલમોસ્ટ એકબીજાને મળતી આવે છે, બરાબર છે. હવે જે નેક્સ્ટ ટોપિક છે બહુ ઇઝી છે ને બહુ મહત્ત્વનો છે, એ છે એમ્પિયર સર્કિટ લો, બરાબર છે, અથવા તો એમ્પિયર વર્ક લો. હવે એનું સ્ટેટમેન્ટ શું કહે છે, પહેલાં તો એનું સ્ટેટમેન્ટ જોઈએ કે ધ લાઇન ઇન્ટિગ્રલ ઓફ અ એચ, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું લાઇન ઇન્ટિગ્રલ થ્રુ અ ક્લોઝ પાથ ઇઝ ઇક્વલ ટુ કરંટ એન્ક્લોઝડ ઇન ધેટ પાથ, બરાબર છે. હવે એ જે સ્ટેટમેન્ટ છે એટલે કે કોઈ પણ ક્લોઝ પાથ છે, તમારો ક્લોઝ પાથ છે, એનું જો તમે ઇન્ટિગ્રલ કરશો તો એમાં HDL જેટલો મળશે ને એની વેલ્યુ કેટલા જેટલી હશે કે આ પાથની અંદર જેટલો કરંટ સ્ટોર થયેલો હશે ને એટલી, બરાબર. કરંટ જેટલો આ પાથની અંદર ફ્લો થતો હશે ને એટલી એની વેલ્યુ મળશે, બરાબર. એ જ વસ્તુ અહીંયા મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરી છે. હવે એના માટે આપણે આ ફિગરની હેલ્પ લેશું. હવે આ ફિગરની અંદર તમને ના દેખાતું હોય તો અહીંયા છે એ શું છે, આ ઝેડ છે, બરાબર. અહીંયા આવી રીતે એક સર્કલ ડ્રો કર્યું છે. આ જે છે એનું રેડિયસ કેટલી છે તો ભાઈ 5 જેટલી છે. અહીંયા એક નાનો એવો એલિમેન્ટ લીધો એ છે DL, બરાબર છે. આ વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે, અને અહીંયાથી કરંટ I ફ્લો થાય છે, બરાબર છે, સર્ક્યુલર પાથ માટે. હવે આ Hની વેલ્યુ આપણે જે ઉપર ફાઇન્ડ કરી ઉપરની થિયરીમાં એ Hની વેલ્યુ મેં અહીંયા મૂકી દીધી. DLનો મેં એને સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેશનમાં એ વેક્ટરની વેલ્યુ મેં મૂકી. હવે શું કરવાનું છે તો કે ભાઈ પહેલાં આપણે છે ને આ લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ આટલો જે પોર્શન છે એની અંદર આ 1 અને આ 2 એ બે વેલ્યુ આની અંદર આપણે રાખી દઈએ, બરાબર છે. તો હવે એની અંદર એ બે વેલ્યુ રાખી, પણ એની અંદર શું છે કે ભાઈ આ જે છે પાથ તમારો રેડિયસ પાથ જ છે, એને હાઇટ નથી, બરાબર, કે પછી એને કોઈ બીજું એક સરફેસ નથી, એટલે એની અંદર એક જ કોમ્પોનન્ટ તમને મળશે, એ છે રો વાળો. બાકીના આ બે કોમ્પોનન્ટ કેવા થઈ જશે, 0 થઈ જશે, બરાબર છે. આ બે કોમ્પોનન્ટ પહેલો અને છેલ્લો કોમ્પોનન્ટ 0 થઈ જશે. આ એક રો D5 F વાળો કોમ્પોનન્ટ જ રહેશે કે જે શું રિપ્રેઝન્ટ કરે છે, તમારા સર્કલની રેડિયસ રિપ્રેઝન્ટ કરે. એ સિવાયના બધા કોમ્પોનન્ટ 0 થઈ જશે, બરાબર છે. એટલે કે આપણે શું કર્યું કે આ Hની વેલ્યુ અને આ DLની વેલ્યુ એ બે મેં અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં ઇમ્પ્લાન્ટ કરી દીધી, બરાબર છે અહીંયા. હવે એમાં શું થઈ જશે કે આ જે ફાઈ અને રો છે, આ રો અને રો એ એકબીજાની સાથે કેન્સલ આઉટ થઈ જશે, બરાબર છે. A5 અને A5નો ડોટ ગુણાકાર થશે. જો આ A5 અને A5નો ડોટ ગુણાકાર થશે એટલે એ મળશે તમને 1, બરાબર. એટલે છેલ્લે વધશે શું, I/2π × D5, બરાબર છે. પણ એમ્પિયર સર્કિટ લો શું કહે છે કે H × DL બરાબર ખાલી I છે. હવે આ 2π અને D5 આપણને નડે, બરાબર છે. તો એના માટે આપણે શું કરશું કે જેમ અહીંયા ઇન્ટિગ્રેશન છે ક્લોઝ સરફેસનું, એમ અહીંયા પણ ઇન્ટિગ્રેશન એપ્લાય કરશું. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં એપ્લાય કરશું, લિમિટ તો કે ભાઈ 0 થી 2π, બરાબર. કારણ કે સર્કલ છે એની વેલ્યુ કેટલી હોય, મેક્સિમમ હોય એ 2π હોય, 0 ડિગ્રીથી શરૂ કરીને, બરાબર. 2π એટલે કે 360 ડિગ્રી. હવે એનું જો ઇન્ટિગ્રેશન કરશો તો 2π અને 2π કેન્સલ આઉટ થઈ જશે, ઇન્ટિગ્રેશન છે એટલે D5 પણ વયા જશે અને છેલ્લે વધશે શું, I. એટલે કે આપણને અલ્ટિમેટલી પ્રૂવ શું થઈ ગયું કે ક્લોઝ સરફેસમાં HDLનું ઇન્ટિગ્રેશન કરો તો એ કેના જેટલું મળે છે તમને, I જેટલું. તો આ હતો તમારો શું કહેવાય જેને એમ્પિયર સર્કિટ લો. તમને એમ પૂછે કે પ્રૂવ ધ એમ્પિયર સર્કિટ લો, અથવા તો એમ પૂછે સ્ટેટ ધ એમ્પિયર સર્કિટ લો એન્ડ ગીવ ધ એક્સપ્લેનેશન ટુ ઇટ, તો પણ આ જ વસ્તુ આવશે, બરાબર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.